રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરે છે, પરંતુ અસામાજિક તત્વો જાણે પોલીસને રીતસરની ચેલેન્જ આપતા હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરામાં અસામાજિક તત્વોએ રસ્તા પર તાયફો કર્યો। કુંભારવાડા પાસે સામાન્ય બાબતમાં સરકારી કારના ડ્રાઈવરને માર માર્યો। કાર ચાલકે સાઈડ આપવા માટે હોર્ન વગાડતા અસામાજિક તત્વો ઉપડી ઉઠ્યા અને રસ્તા વચ્ચે જ આંતરી ઢોર માર માર્યો। જાહેરમાં અપશબ્દો બોલ્યા। ડ્રાઈવર આજીજી કરતો રહ્યો, લોકો પણ સમજાવતા રહ્યા, પણ બેફામ ગુંડા તત્વો એકના બે ન થયા। આખરી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ મેદાનમાં ઉતરી કાર્યવાહી કરી। પોલીસે માર મારનાર બે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। કાન પકડીને માફી મંગાવી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ। મારે કોઈ કેસ નથી કરવો, કાર ઊભી રાખો આ શબ્દો છે કારની બોનેટ પર બેઠેલા એક વૃદ્ધના, પણ કાર ચાલક બેફામ હતો। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો। અકસ્માત સર્જનારા કાર ચાલકને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ચાલકે કાર ભગાડી મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે હજી કહું છું કેસ નથી કરવો, તેમ છતાં કાર ચાલકે પોતાની કાર ઊભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી। આ ઘટના નિકોલમાં ખોડિયાર મંદિર પાસેની હોવાની માહિતી છે। GJ13 CB2908 નંબરની i10 કારના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત બાદ એક વૃદ્ધ વ્યક્તિ કાર ચાલકને સમજાવવા આવ્યા હતા, ત્યારે કાર ચાલકે ત્યાંથી વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી। આ મામલે હજી સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈ ફરિયાદ આવી ન હોય। પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। રાજ્યમાં રફતારના કહેરની બે ઘટના સામે આવી, જેમાં 5 લોકો ઘાયલ થયા તો ક્યાંક મારામારી પણ થઈ। રાજ્યમાં બેફામ વાહનો હંકારી અકસ્માત કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। વલસાડ અને સુરતમાં બે ઘટનાઓ સામે આવી, જેમાં અકસ્માત બાદ મારામારી થઈ। સૌ પ્રથમ વાત વલસાડની કરીએ તો ઉમરગામ રેલવે સ્ટેશન પાસે ફ્લાયઓવર બ્રિજ પાસે અકસ્માતની વણઝાર સર્જાઈ। સોસાયટીમાંથી બહાર નીકળતા જ બાઇક ચાલક અકસ્માતનો ભોગ બન્યો। શાળાએથી બાળકોને લઈ ઘરે જતા પિતાનો અકસ્માત સર્જાયો। સદનસીબે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માત બાદ છૂટા હાથની મારામારી પણ સર્જાઈ હતી। ઉમરગામ સ્ટેશન માર્ગ પર બે સ્પોટ અકસ્માત માટે પ્રખ્યાત બન્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જોકે લોકોએ દોડી આવી બાળકોને બચાવી લીધા હતા। તો બીજી ઘટના સુરતના વેસુમાં બની। અહીં રફતારનો કહેર જોવા મળ્યો। કાપડના એક વેપારીએ બેફામ કાર હંકારી 5 લોકોને ઘાયલ કર્યા। વેસુ સોમેશ્વર એન્કલેવ પાસે મોડી રાત્રે ઘટના બની। કાર રિવર્સ લેતા બે બાઇકને કાર ચાલકે ઉડાવી। અકસ્માત બાદ ટોળું એકઠું થયું હતું। પોલીસ પણ પહોંચી। કારમાંથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી। ફૂલ સ્પીડમાં આવતી કારે રસ્તા પર પાણીપુરીની લારી અને બે ટુ વ્હીલરને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ ભાગવા જતા પણ અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં બે મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। પોલીસે ફરાર થયેલા યુવકની શોધખોળ શરૂ કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો। કારના ચાલકનું નામ આશિષ શાહ હોવાનું બહાર આવ્યું। પાટણના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતમાં ધીંગાણું થયું અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા। વાયડ ગામમાં ધીંગાણું, વરઘોડો કાઢવાની બાબતમાં મારામારી, 25 લોકો થયા ઈજાગ્રસ્ત। પાટણના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ સર્જાઈ। અગાઉના પ્રતિબંધ અને વિવાદોને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ અદાવત રાખીને આજે ફરી બંને જૂથો સામસામે આવી જતા મામલો બિચક્યો હતો। એક જ જાતિના બે અલગ અલગ જૂથો સામે આવી જતા આ હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પાટણ જિલ્લા સરસ્વતી તાલુકા વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમયથી સામાજિક અને સ્થાનિક સ્તરે વિવાદ ચાલી રહ્યો હતો અને વરઘોડા પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી। આ સંજોગોમાં એક પરિવારે લગ્ન પ્રસંગ હોવાથી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી। શુક્રવારે પોલીસની હાજરીમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને માતાજીના મંદિરે દર્શન કરીને જાન રવાના થવાની તૈયારીમાં હતી, પરંતુ મજાનો માહોલ કેટલાક શખ્સોને ખૂંચ્યો હતો। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઘરમાં ચાલતી હતી દારૂ પાર્ટી। આ સાહેબ ઉભા કાયદો હાથમાં લેવાઈ જાય એવું થઈ જાય। આ ભાઈ ખાઈએ જો નોનવેજ। રાજ્યમાં ભલે દારૂની બંધી હોય, પણ દારૂડિયા દારૂ પીવાનું ચૂકતા નથી। પછી ભલે ને પોલીસ આવી જાય। પોલીસ બુટલેગરોને કાબૂમાં રાખવા દિવસ રાત મહેનત કરે છે, પણ દારૂ ખુલ્લેઆમ વહેંચાય છે તે સત્ય અને વરવી વાસ્તવિકતા છે। હવે પોલીસના
પોકળ દાવાની પોલ ખુલી ગઈ અમદાવાદની ધના સુથારની પોળમાં. પોળના મકાનમાં કેટલાક લોકો રોજ દારૂની પાર્ટી કરતા હોવાની માહિતી લીક થઈ. એક જાગૃત નાગરિકે હિંમત કરી રેડ પાડી તો ઘરમાં ચાલતી દારૂની પાર્ટીમાં કેટલાક લોકો ટોળે વળી દારૂ સાથે નોનવેજની મિજબાની કરતા વિડીયોમાં દેખાયા. પછી શું? જેવો જ ઘરનો દરવાજો ખુલ્યો કે ટોળું વિખેરાઈ ગયું. પણ કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે સાંભળો આ ઓડિયોમાં, જેમાં સ્પષ્ટ સંભળાય છે કે ભાડે રહેતા લોકો શું કરતા હતા. दारू पीने के धंधे करते के साला गाड़ियाँ बीच में रख के बाहर से बुलाते हो सबको दारू पीने के लिए. देखो ये सब लोग दारू पीते हैं बाहर से आके. ये बंगाली समझ के अपने घर देते हैं, सब दारू पीते हैं. तो इनके सेठ को बुलाओ. साला गाड़ियाँ बीच में रखते हैं, 2-2, 3-3 बजे तक गाड़ियाँ बीच में रखते हैं. ये सब धंधा यही है. सब लोग दारू पीते हैं. ये तो दारू पी रहा है. દારૂ પાર્ટી કરતા યુવકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા. પોળમાં બેફામ રીતે વાહનો પાર કરી યુવકો ઘરમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા. સ્થાનિકોએ તેમને ઝડપીને તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાથી કાલુપુર પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યા છે. રહેણાંક વિસ્તારમાં ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિથી લોકોમાં રોષ જોવા મળ્યો. જો કે લોકોની કામગીરીથી પોલીસ શરમાઈ જરૂર ગઈ. આ કામ કરે આ અમે પકડી हुई है. અત્યારે સાહેબ પોલીસને બોલાયા है. 112 નંબર ફોન કરીને આ લોકોને પકડી આયા. કિંજલ રબારી લગ્ન પ્રકરણનો સુખદ અંત આવ્યો. કિંજલ રબારી વિવાદમાં નવો ડ્રામા સામે આવ્યો. કિંજલ રબારી ગામ પરત ફરી હતી અને તેણે સોશિયલ મીડિયા પરથી વિડીયો હટાવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. જો કે કેટલાક લોકો આ પગલાને સમાધાનના ભાગરૂપે જોઈ રહ્યા છે. કિંજલ રબારીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ ભારે ઓહાપો મચ્યો હતો. રબારી સમાજ દ્વારા વારંવાર સમજાવવા પ્રયાસ કરવામાં આવતો હતો. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક પણ મળી હતી, જેમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને દીકરા દીકરી ઘરે પરત ફરે તેવા ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી હતી. મહત્વપૂર્ણ છે કે રાધનપુરના સિનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જો કે રબારી સમાજના આગેવાન દ્વારા ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં તેમણે આ નિર્ણયને સમાજના સંસ્કારો અને તાકાતની જીત ગણાવી. દીકરીને ભોળવી છેતરી હોઈ શકે છે તે વાતનો ઉલ્લેખ કર્યો. તેમણે તમામ અટકળો વચ્ચે કહ્યું કે આ અંગેનો નિર્ણય કિંજલે જાતે લીધો છે. પહેલી તો નમનને વંદન કરું. પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નવસારી સુધીનો અમારો માલધારી સમાજ, રાજસ્થાનનો માલધારી સમાજ એક તાતણે અમારો લાકડીઓ તાર જ્યાં બેઠો હતો ત્યાં ચિંતા કરીને હૂંફ આપી, દીકરીના પરિવારને હૂંફ આપી કે જ્યાં જે રીતે મદદ કરવાની થતી છે એ સમાજે કર્યું. અને આ સમાજના ચરણોમાં શીશ ઝુકાવું છું. આ સમાજની એકતા, સમાજના સંસ્કારોની તાકાતની જીત થઈ છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે નાના વેપારીઓ પર પડી રહી છે. ગેસ સિલિન્ડર ન મળતા ધંધા બંધ કરવાની નોબત આવી છે. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના નાના વેપારીઓ માટે સંકટ બની રહી છે. નાસ્તાની લારીઓ તેમજ રેસ્ટોરન્ટના